जय धरण की जय, श्री बालकृष्ण लाल की जय, श्री भागवत भगवान की जय। करारविन्देन पदारविन्देन मुखारविन्देन विनिवेशयन्तं तस्य पत्रस्य पूते शयानं बालं मुकुन्दं मनसा स्मरामि। श्रीकृष्ण गोविन्द हरे मुरारे, हे नाथ नारायण वासुदेव। जिह्वे पिबश्वामृतमेतदेव, गोविन्द दामोदर माधवेति। विक्रेतु कामाखिल गोपकन्या, मुरारिपादार्पितचित्तवृत्ति। दद्यादिकं मोहवसादवोचत्, गोविन्द दामोदर माधवेति। गृहे गृहे गोपवधू कदम्बा, सर्वे मिलित्वा समवाप्य योगम्। पुण्यानि नामानि पठन्ति नित्यं, गोविन्द दामोदर माधवेति। सुखं शयाना निलये निजेति, नामानि विष्णो प्रवदन्ति मर्त्या। ते निश्चितं तन्मयतां व्रजन्ति, गोविन्द दामोदर माधवेति। जिह्वे सदैवं भजसुन्दराणि, नामानि कृष्णस्य मनोहराणि। समस्तभक्तार्तिविनाशनानि, गोविन्द दामोदर माधवेति। सुखावसाने इदमेव सारं, दुःखावसाने इदमेव ज्ञेयं। देहावसाने इदमेव जाप्यं, गोविन्द दामोदर माधवेति। श्रीकृष्ण राधा वर गोकुलेश, गोपाल गोवर्धननाथ विष्णु। जिह्वे पिबश्वामृतमेतदेव, गोविन्द दामोदर माधवेति। गोविन्द दामोदर माधवेति। गोविन्द दामोदर माधवेति। ગઈકાલના સત્રમાં આપણે જોયું કે ગોપીઓએ યમના કિનારે ગીત ગાયું છે. આ ગીતને સંતો ગોપી ગીત કહે છે. કનક મંજરી છંદમાં ગીત ગવાયું છે. એના 19 શ્લોક છે. જય પિતેતિકમ જન્મના વ્રજ, શ્રયત ઇન્દિરા શશ્વદત્રયી. દૈત દ્રશ્યતા દિક્ષુતાવકા, સ્તવૈ ધૃતા સ્વસ્તવામ વિચિન્વતે. ત્યાં લક્ષ્મીજી આવે છે, કે છે કે હું તો શ્યામ સુંદરના દર્શન કરવા આવી છું. તમારે શું સંબંધ છે? ગોપીઓ એને પૂછે છે. તો કહે છે કે અમારે તો બહુ જૂનો સંબંધ છે. તેને માલણ તરીકે ગોપીઓ કહે છે કે તમે હીરો જઈને તમે ત્યાં તોરણ, આસોપાલવના તોરણ તમે બાંધજો અને ઊંચા થઈને નંદાલયમાં જોજો તો તમને બાલકૃષ્ણના દર્શન થશે. લક્ષ્મી સહસ્ત્ર લીલાભી સેવ્યમાનમ કલાનિધિ. હજારો લક્ષ્મીઓ પ્રભુની સેવામાં છે, એટલે તમારી સેવાની અહીં કંઈ જરૂર નથી. તમારે અહીં નથી રહેવાનું. બેલવન, વ્રજમાં એક બેલવન છે, ત્યાં તમે રહી શકો છો, પણ અહીં પણ માલણ તરીકે રહેવાનું અને દરરોજ અમારા શ્યામ માટે ફળ ફૂલ અને લઈને નંદાલયમાં આવવાનું. ભગવાન કહે છે કે જે મારા ચરણોનું ચિંતન કરે ને એને તો હું મારી જાત પણ આપી દઉં છું. ગોપીઓ કહે છે પ્રભુ આપ યશોદાના દીકરા નથી, આપ સામાન્ય ગોવાળિયા નથી, આપ તો પ્રાણી માત્રમાં બિરાજેલા અંતર્યામી છો. શું કહે છે? નકલ ગોપિકા નંદનો ભવા, નકલ દેહિના મંતરાત્મદક. વિકન સાર્થિતો વિશ્વગુપ્તયે,
સખ ઉદેયવાન સાત્વતામ કુલે. ભગવાન કહે છે કે મેં મારો હાથ તો લક્ષ્મીને આપી દીધો છે, તમારા માતા ઉપર હું ક્યાંથી મૂકું, તમારી માગણી પૂરી નહીં થાય. ભગવાન જેવો કોઈ દાનેશ્વર નહીં અને માણસ જેવો કોઈ કંજૂસ નહીં. તમારું શરીર ગમે ત્યાં હોય ને પણ મનથી વ્રજભૂમિનું ચિંતન કરો તો તમે સદા વ્રજવાસી છો. ગોપીઓ કહે છે કે પ્રભુ એક કામ કરો, આપના ચરણારવિંદ મારા હૃદય પર પધરાવો. પ્રણત દેહિનામ પાપકર્ષણમ, આપના ચરણોમાં નમસ્કાર કરનારના, પાપોના નાશ કરનારા, કંકરને શંકર બનાવનારા, મામૂલીને મહાન બનાવનારા, પતિતને પાવન કરનારા આપના ચરણારવિંદ છે. એ ચરણારવિંદ અમારા હૃદય ઉપર પધરાવો. અમારા હૃદયમાં જે અભિમાનનું પાપ છે ને એને આપના ચરણ પધરાવીને દૂર કરો, અમને નિષ્પાપ બનાવો. તો કે એ પણ નહીં બને કે તમારા હૃદયમાં રહેલું અભિમાનનું ઝેર મને વળગી જાય તો કહે છે કે આ પ્રભુ પેલા બલિરાજાના માથા પર ચરણ પધરાવ્યો ત્યારે તુલસીને લક્ષ્મીજીની રજા લઈને પધરાવ્યો હતો. એક ચરણ પર તુલસીનો હક છે અને બીજા ચરણ પર લક્ષ્મીનો હક છે એવું તમે કહો છો. એક કામ કરો પ્રભુ, આપની પાસે 5 અમૃત છે ને, એ 5 અમૃતમાંથી અમે એક જ અમૃત માગીએ છીએ. એક છે નાદામૃત, બીજું લાવણ્યામૃત, ત્રીજું છે ચરણામૃત, ચોથું છે અધરામૃત અને 5મું છે કથામૃત. પ્રભુ અમને આપની કથા મળી ગઈ છે. અત્યાર સુધી આપના દર્શન કરીને દિવસો પસાર કર્યા, હવે બાકીની જિંદગી આપની કથા સાંભળીને પૂરા કરીશું. કારણ તવ કથામૃતમ, આપની કથા છે ને અમૃત જેવી છે, અમૃત પીએ ને કદી મરે નહીં. આમ તમારા વિયોગમાં અમારા પ્રાણ નીકળી જાય પણ આપની કથામૃતનું પાન અમને મરવા નહીં દે. સ્વર્ગના અમૃત કરતાં પણ કથામૃત તો શ્રેષ્ઠ છે. પ્રભુ આપની કથા કેવી છે તો કે તપ્ત જીવનમ, સંતપ્તાને પણ શીતળતા આપનારી છે. કે છે કે યોગની વાત કરવાથી યોગ મંગળ ન થાય, યોગ કરવો પડે. આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર આવું બધું કરવું પડે. કર્મકાંડની વાતો કરવાથી પણ કલ્યાણ ન થાય, એનો પણ વિધિ છે, કરવો પડે. પણ કથાના શ્રવણ માત્રથી સંત પુનિત મહારાજ કહે છે કે કલ્યાણ થઈ જાય. મંગળ સૌ કરનારું પ્રભુ, કથામૃત તારું, બ્રહ્માદિ દ્વારા એ ગવાયું, ત્રિભુવન આખું પાવન થતું. શ્રીમદ આપ સુંદર છો એવી આપની કથા પણ સુંદર છે. આપના વિયોગમાં અમને 4 વસ્તુ યાદ આવે છે ને જ્યારે જ્યારે યાદ આવે ને ત્યારે અમને દુઃખ થાય છે. આપનું હાસ્ય અમને યાદ આવે છે. આપના જેવું સુંદર હાસ્ય દુનિયામાં કોઈ નથી. આપની આંખમાં પ્રેમ અને કરુણા છે. આપનું ચાલવું એ પણ બહુ જ સરસ છે. આપણા ચાલવામાં અને ભગવાનના ચાલવામાં ફરક છે. આપણે સ્વાર્થ માટે ચાલીએ છીએ, જ્યારે સંતો ભગવાન પરમાર્થ માટે ચાલે છે. આપે અમારી સાથે જે જ્ઞાનની વાતો કરીને એ જ્ઞાનથી ભરેલી સુંદર વાતો અમને બહુ યાદ આપે છે. ઠાકોરજી વ્રજમાં ચપ્પલ નથી પહેરતા, પગરખા નથી પહેરતા, તો કે હું ભૂમિનો ભાર દૂર કરવા આવ્યો છું. પૃથ્વી પાપીઓના ત્રાસથી દુઃખી છે, મારા ચરણ સ્પર્શથી ધરતીનું દુઃખ હળવું બને. અને બીજું, ગાયના ચામડામાંથી પગરખા બને છે, એ પગરખા હું કઈ રીતે પહેરું. ગોપીઓ બ્રહ્માને ફરિયાદ કરે છે કે તમે મને પલક કેમ આપી. અમે એટલી ક્ષણ પણ શ્રી બાલકૃષ્ણનો વિયોગ સહી નથી શકતા. 4 વીર બતાવ્યા છે, દેશાંતર વીર, બીજો વનાંતર વીર, ત્રીજો પ્રત્યક્ષ વીર અને ચોથો પલકાંતર વીર. તમને અમે પાપણો કેમ આપીએ? પલકાંતર વીર છે, અમે એટલો સમય દર્શન નથી કરી શકતા. ગોપીઓ રડે છે, રડીને એમનું હૃદય વિશુદ્ધ બન્યું છે. વિનતી કરત ભયો ઘોર, કબ દેખોગે મેરી ઓર, નાગર નંદ કિશોર. ભગવાને જોયું કે ગોપીઓનો અહંકાર અશ્રુ બની અને બહાર નીકળી ગયો છે, એમનું અંતર વિશુદ્ધ બન્યું છે. એટલે હવે જો પ્રગટ નહીં થાવ ને તો ગોપીઓના પ્રાણ નીકળી જશે. મોર મુકટ સિર પર ધર્યો, મુખ મુરલી ઘન ઘોર, વૃંદાવન કી કુંજ મેં જય જય જુગલ કિશોર. ગોપીઓ કહે છે કે પ્રભુ અધૂરો રહેલો રાસ અમને રમાડી અને આનંદમાં ડૂબાડો. એ જ વખતે શ્રી કૃષ્ણ એકમાંથી અનેક થયા.
પરમાત્મા પરમ સુખનું દાન કરી રહ્યા છે. ચંદ્ર સરોવર પર ગોપીઓ સાથે મહારાસ થાય છે. એકના અનેક રૂપ લીધા સાંભળીએ, રમીલો રાસ રમે દાંડિયા ને તાળીએ. વાગે છે ઢોલ ધીંગ વાગે વાગે, કાનોડાની વાંસળી વાગે વાગે. મીઠા મીઠા સુરના રાગે રાગે, કાનોડાની વાંસળી વાગે વાગે. કૈલાસ પર્વતપતિ પાર્વતીજી સજી ધજીને નીકળે છે. મહાદેવજી કહે છે કે ક્યાં જાઓ છો? તો કે રાસ રમવા જાઉં છું. તો કે તમે ત્યાં જાઓ તો અહીંયા એકલો બેસીને હું શું કરું? હું પણ આવું છું. તો કે ના, ત્યાં પુરુષોને પ્રવેશ નથી, ફક્ત ગોપીઓને અને સ્ત્રીઓને જ પ્રવેશ છે. તો કે હું સાડી પહેરી લઉં. તો કે એમ કાંઈ તુરું પહેરાય? તો કે જો મોહન મોહિની થઈ શકતો હોય તો મને સાડી પહેરવામાં શું વાંધો છે? પાર્વતી અને શંકર ભગવાન બંને સાડીમાં વૃંદાવન પધારે છે. કહે છે કે તમે એક પણ શબ્દ કોઈ સાથે બોલશો નહીં, અને બોલો ને તો પુરુષનો અવાજ નહીં, સ્ત્રીના અવાજમાં બોલો. બંને જણા રાસમાં જોડાઈ ગયા. ઠાકોરજીએ દૂરથી જોયું કે કોઈ નવી ગોપી આવી છે. આટલી લાંબી ગોપી તો કોઈ વ્રજમંડળમાં છે જ નહીં, આવી ક્યાંથી? પાર્વતીજીને ઈશારાથી પૂછ્યું કે આ કોણ છે? તો કે મારી બહેનપણી છે. ક્યાંથી આવી બહેનપણી? તો કે કૈલાસથી. તો કે એનું નામ શું છે? તો કે એનું નામ છે ત્રિલોચના. ભગવાન કહે કે 3 લોચન તો ભગવાન સિવાય, ભોળાનાથ સિવાય બીજા કોઈને નથી. પૂછે છે રાધાજીને કે હું આમની સાથે રાસ રમું? રાધાએ કીધું ભલે પધારો. મહાદેવજીનો હાથ પકડીને રાસમાં નાચવા લાગ્યા. નાચતા નાચતા મહાદેવજીની સાડી વાગાંબર પરથી સરકીને નીચે પડી ગઈ ને ભોળાનાથ પીલા પડી ગયા. ભગવાને રામાવતારમાં રામેશ્વર મહાદેવની સ્થાપના કરી અને રાસલીના સ્થળ પાસે ગોપેશ્વર મહાદેવની સ્થાપના કરી. આ રાસ પંચાધ્યાયીનું કથા સાંભળનારનું હૃદય નિષ્કામ બને છે અને પ્રેમ લક્ષણા ભક્તિ પ્રાપ્ત થાય છે. ગોપીઓને પ્રેમ લક્ષણા ભક્તિ મળી અને ગોપીજનો નિષ્કામ બને. શ્રી રામચંદ્રજીએ મનુષ્ય ધર્મનું પાલન કર્યું, એક પત્ની વ્રત પાડ્યું. શ્રી કૃષ્ણએ ઈશ્વર ધર્મનું પાલન પ્રદર્શન કર્યું. ફક્ત મારી જે ભાવનાથી ભક્તિ કરે છે ને એની પૂર્તિ કરવાનું કામ ભગવાનનું છે. એકવાર નંદબાવા શ્રી કૃષ્ણ અને ગોપીજનો સાથે ગાડામાં બેસી અંબિકાવનની યાત્રાએ ગયા. સરસ્વતી નદીમાં સ્નાન કરી ભગવતી અંબિકાની ભક્તિભાવથી પૂજા કરી બ્રાહ્મણોને ગાયો અને વસ્ત્ર અલંકારનું દાન આપ્યું. એક મોટો અજગર રહેતો હતો. એણે નંદબાવાને પકડ્યા. નંદબાવા બૂમો પાડવા લાગ્યા, હે કનૈયા, મને છોડાવો. કનૈયા એને ચરણ સ્પર્શ કર્યો. એના પાપ ભસ્મ થઈ ગયા અને અજગરના શરીરમાંથી એક દિવ્ય પુરુષ પ્રગટ થયો. શ્રી કૃષ્ણએ પૂછ્યું કે તમે આવા અધમ શરીરને કેમ પ્રાપ્ત થયા? તો કે હું સુદર્શન નામનો વિદ્યાધર હતો, દેખાવે સુંદર અને ધનવાન હતો. અંગીરા કુળના એક પુરુષ ઋષિની મેં મશ્કરી કરી, તેથી ઋષિએ મને શ્રાપ આપ્યો અને હું અજગર થયો. હવે મને સમજાયું કે એ શ્રાપ નહોતો પણ અનુગ્રહ જ હતો. આજે આપના ચરણ સ્પર્શથી હું અનુભવી રહ્યો છું. ભાગવતના 10મ સ્કંદમાં ગોપીઓ દ્વારા 4 ગીતો ગવાય છે: વેણુ ગીત, ગોપી ગીત, યુગલ ગીત અને ભ્રમર ગીત. યુગલ ગીત ગોપીજનોએ જોડકામાં ગાયું છે, તેથી તેનું નામ યુગલ ગીત છે. વેણુ ગીત એ આરતી અવસ્થામાં ગાયું છે, જ્યારે ગોપી ગીત એ સ્નેહાવસ્થામાં ગાયું છે. યુગલ ગીતમાં ગોપીઓ શ્રી કૃષ્ણને ફરિયાદ કરે છે કે શ્યામ, તમે ગાયો ચરાવવા જાઓ છો ને ત્યારે સાંજે મોડા કેમ આવો છો? કૃષ્ણ વનમાંથી કેમ લાગી વાર, મોડા કેમ આવ્યા? માતા જશોદાજી વે વાટ, મોડા કેમ આવી? ફરિયાદ કરે છે કારણ કે કૃષ્ણ વગર રહી શકતી નથી. એકવાર વૃંદાવનમાં શ્રી કૃષ્ણ વ્રજવનિતાઓ સાથે વિનોદ કરી રહ્યા હતા, ત્યારે શંખચૂડ નામે કુબેરના અનુચરે આવીને 2-3 ગોપીઓને પકડીને ભાગવા લાગ્યો.
શ્રી કૃષ્ણએ શંખચૂડને મુષ્ટિ પ્રહાર કરીને વધ કર્યો, ગોપીઓને નિર્ભય કરી. અરિષ્ટાસુર નામનો કંસનો મિત્ર બળદનું રૂપ લઈને વ્રજમાં આવ્યો. પર્વતાકાર શરીરવાળો બળદ પોતાના પગ અને શિંગડાથી જમીનને ખોદતો શ્રી કૃષ્ણને મારવા એની સામે ધસી આવ્યો. શિંગડા પકડીને એને જમીન પર ઘસડ્યો અને બંને શિંગડા ઉખાડી નાખ્યા. ઘવાયેલો અરિષ્ટાસુર થોડી વારમાં મરણ પામ્યો. કેસી નામનો અસુર ઘોડાનું રૂપ લઈ વ્રજમંડળમાં આવ્યો. શ્રી કૃષ્ણએ એના પાછલા પગ પકડી જમીન પર પછાડીને મારી નાખ્યો. શ્રી કૃષ્ણ અને બલરામ ગોવર્ધન પર્વત પર ગાયો ચારવા ગયા. ભગવાન ગોપ બાળકો સાથે વાઘ બકરીની રમત રમતા હતા. વ્યોમાસુર નામનો રાક્ષસ આવ્યો. એ ગોવાળિયા રૂપે રમતમાં ભળી ગયો. કેટલાક ગોપ બાળકોને વાઘ બનીને પકડી લીધા, પર્વતની ગુફામાં સંતાડી આવ્યો. શ્રી કૃષ્ણ દૈત્યના પરાક્રમને જાણી ગયા. વ્યોમાસુરને પકડીને નિષ્પ્રાણ કર્યો અને ગોવાળિયાને શોધી લાવ્યા. આ પ્રમાણે શ્રી કૃષ્ણએ વ્રજભૂમિની અસુરોના ત્રાસથી રક્ષા કરી પોતાના પ્રાકટ્યને સાર્થક કર્યું. એક દિવસ નારદજી ફરતા ફરતા મથુરા આવ્યા. કંસ પાસે કહ્યું કે તારો 8મો પુત્ર દેવકીનો 8મો પુત્ર મળ્યો તને? તો કે મારું ગુપ્તચર ખાતું એને શોધી રહ્યો છે. તો કે તને વસુદેવે છેતર્યો છે. ગોકુળમાં નંદરાયને ઘેર પોતાનો પુત્ર મૂકી આવ્યા અને યશોદાની પુત્રીને અહીં લઈ આવ્યા. શ્રી કૃષ્ણ એ યશોદાનો નહીં પણ દેવકીનો પુત્ર છે અને બલરામ જે છે એ વસુદેવની પત્ની રોહિણીનો પુત્ર છે. કંસ ક્રોધે ભરાયો, વસુદેવને મારવા તૈયાર થયો કે આ દુષ્ટ વસુદેવને મારી નાખશે ને તો અનર્થ થશે. કહ્યું કંસ, હવે વસુદેવને મારવાથી કોઈ ફાયદો નથી. તારો દુશ્મન તો કૃષ્ણ છે. તું વસુદેવને મારશે ને તો એની જાણ કૃષ્ણને થશે તો ગોકુળથી છટકી જશે. તું હવે કૃષ્ણને મારવાની તજવીજ કર. કંસે ધનુષ યજ્ઞ કરવાની તૈયારી કરી છે. આ યજ્ઞ સંપન્ન થાય તો યજમાનનું આયુષ્ય વધે અને દુશ્મન નાશ પામે. યજ્ઞનો એક ગેરફાયદો પણ છે. 5 દિવસના યજ્ઞમાં વિઘ્ન આવે ને તો યજમાનનો નાશ થાય. કંસ પેતરો ગોઠવે છે. યજ્ઞમાં નંદ બાવાને આમંત્રણ આપવાનું નક્કી કરે છે. બલરામ અને શ્રી કૃષ્ણને સાથે લાવવાનું નક્કી કરે, ષડયંત્ર ગોઠવે છે અને ખાનગીમાં એના કુસ્તીબાજને કહે છે કે કૃષ્ણ બલરામ આવે ને એટલે એને મારી નાખવા. મૃત્યુ નજીક આવે ને ત્યારે માણસની મતિમાં ફેર પડે છે. સાત્વિક જનોના પુણ્ય કર્મમાં અને તામસી જનોના પાપમાં વૃદ્ધિ થાય છે. ગઈકાલે આટલે સુધી આપણે જોયું. હવે આગળ વધીએ. કંસે કૃષ્ણ બલરામને તેડી લાવવાની કામગીરી અક્રૂરને સોંપી. અક્રૂર રથ લઈને ગોકુળ જાય છે. મનમાં શ્રી કૃષ્ણ દર્શનની તીવ્ર લાલસા છે. અક્રૂર કહે છે, હોઈ સફલ આજ મમ લોચન દેખી બદન પંકજ લવ મોટ. અક્રૂર મનમાં વિચાર કરે છે કે આજે મારા નેત્રો સફળ થશે. અક્રૂરજી શુભ સંકલ્પ કરે છે. મનુષ્ય શુભ સંકલ્પથી પવિત્ર બને છે. વેદો કહે છે કે મારું મન હંમેશા શુભ સંકલ્પ કરે, કારણ કે સંકલ્પ રહિત થવું કઠણ છે. તેથી સંકલ્પ કરો ને તો સારા કરો. અક્રૂરજી ગોકુળમાં પ્રવેશ્યા છે. ભગવાન સાંજે ગાયો ચારીને ઘેર ગયા. એમના ચરણ ચિહ્નો જોયા. અક્રૂરજી રથમાંથી કૂદી પડ્યા. વ્રજની માટીમાં આડોટવા લાગ્યા. શા માટે? તો કે અક્રૂરજીના મનમાં મનોરથ છે શ્રી કૃષ્ણને ભેટવાનું. એમણે વિચાર્યું કે કંસને ઘેર રહી હું અસુર બની ગયો છું. વ્રજની રજમાં આડોટું ને તો પવિત્ર બનું અને પછી ભગવાનને ભેટું ને તો કશો વાંધો નહીં. વ્રજ રજના સ્પર્શથી આસુરી વૃત્તિનો નાશ થાય છે અને દિવ્યતા આવે છે. અક્રૂરજી રથને દોરીને શ્રી કૃષ્ણના ચરણ જે તરફ જઈ રહ્યા છે ને એ ચરણને નિરખતા નિરખતા નંદાલય પાસેની ગૌશાળામાં આવ્યા. દૂરથી શ્રી કૃષ્ણના દર્શન થયા. ગળું ભરાઈ આવ્યું અને ભગવાનની પાસે જઈ લાકડીની જેમ ચરણમાં ઢળી પડ્યા. શ્રી કૃષ્ણએ એમના મસ્તક ઉપર પોતાનો શ્રીહસ્ત પધરાવ્યો. બલભદ્રજીએ આવીને અક્રૂરજીને પ્રણામ કર્યા. બંને ભાઈ અક્રૂરજીનો હાથ પકડી અને નંદાલયમાં લઈ આવ્યા. નંદરાયે એમનું ભાવભીનું સ્વાગત કર્યું. નંદજીએ અક્રૂરને અહીં પધારવાનું કારણ પૂછ્યું. તો કે કંસ રાજા ધનુષ યજ્ઞ કરી રહ્યા છે અને એમાં તમને પધારવાનું આમંત્રણ લઈને આવ્યું છું. આપ શ્રી કૃષ્ણ અને બલરામને લઈને પધારો. કંસે કનૈયા માટે સોનાનો રથ મોકલ્યો છે. કંસને કનૈયા પર કેટલો પ્રેમ છે. નંદ બાવા સરળ છે. એમને કાંઈ છળકપટ દેખાતું નથી. નંદ બાવા કહે છે કે સાચું કહું અક્રૂરજી,
મને પણ ઈચ્છા હતી કે હું મથુરા કૃષ્ણને બતાવું. કૃષ્ણ મથુરા જાય છે. આ વાત વાયુ વેગે આખા ગોકુળમાં પ્રસરી. ગોપ બાળકોના ટોળે ટોળા નંદાલયમાં દોડી આવે. યશોદાજીને ખબર પડી, હૈયું ભરાઈ આવ્યું. કહે છે કે આ ભાઈનું નામ અક્રૂર નથી પણ ક્રૂર છે. કહે છે કે કૃષ્ણ વિના ગોકુળ ઉજ્જડ થઈ જશે. ગાયો ઘાસ નહીં ખાય, ગાયો કૃષ્ણ વિના પાણી પણ પીતી નથી. અક્રૂરજી, તમારી ઈચ્છા હોય ને તો તમે બલરામને લઈને પધારો. મને ડર છે કે કૃષ્ણ જશે ને તો પાછો નહીં આવે. ત્યાં એની સંભાળ કોણ રાખશે? મારો લાલો બહુ શરમાળ છે, એની રગ પારખી એને કોણ જમાડશે? નહીં નહીં, હું મારા કૃષ્ણને અહીંથી દૂર જવા નહીં દઉં. નંદ બાવાએ યશોદાને કહ્યું કે હું કનૈયાને ધનુષ યજ્ઞ દેખાડી 2-4 દિવસમાં પાછો લઈ આવીશ. રાત્રે યશોદાજીને નિંદ્રા ન આવી. કનૈયો જાય છે ને વિચારથી રડે છે. કૃષ્ણને ખબર પડી કે માં રડે છે. કૃષ્ણ યશોદાની ખૂબ કાળજી રાખતા કનૈયાએ પોતાના પિતાંબરથી માના આંસુ લૂછ્યા અને કહ્યું કે માં તું રડે છે, એથી મને દુઃખ થાય છે. માએ કહ્યું કે બેટા મને છોડીને જઈશ નહીં. કૃષ્ણએ કહ્યું કે માં હું પાછો આવીશ. ક્યારે? કૃષ્ણ એનો જવાબ આપ્યો નથી, પણ યશોદાએ પાછો આવીશ આટલું સાંભળીને સંતોષ માન્યો. આશાના તાર પર જીવવાનું નક્કી કર્યું. આજે કૃષ્ણ અને યશોદા એક જ પથારીમાં સૂઈ ગયા. સૂતા સુધા પ્રભુ વિચારે છે કે મારી માતા દેવકીને 11 વર્ષ અને 52 દિવસની મુદત આપી છે. નહીં જાઉં ને તો માતા પિતા બંને કંસના કારાગારમાં પ્રાણ છોડી દેશે. સવાર થઈ. માતાએ સ્નાન કરાવ્યું. કનૈયાને છેલ્લો શણગાર કર્યો. ફરી ફરી મા કહે છે કે બેટા તારું મુખ મને ક્યારે દેખાડીશ? કનૈયાએ કહ્યું કે માં હું આવીશ. યશોદાએ રસોઈ બનાવી કનૈયાને જમાડે છે અને અક્રૂરજી આંગણામાં રથ તૈયાર કરી રહ્યા છે. ગોપીઓને ખબર પડી. બાવરી બનીને દોડી દોડીને આવે છે. વિયોગની વાત સહી ન શકતા રાધાજી પણ મૂર્છિત થઈ જાય છે. શ્રી કૃષ્ણનો વિયોગ એમને ક્યારેય થયો નથી. મૂર્છાવસ્થામાં પણ બોલી રહ્યા છે, કૃષ્ણ અમારો ત્યાગ ન કરશે. ગોપીઓ અક્રૂરને કહે છે કે અમારા કનૈયાને લઈને જશો. આપનું નામ અક્રૂર છે એટલે કે દયાળુ છે, પણ તમારામાં દયાનો છાંટોય નથી. ગોપીઓ બહુ વિલાપ કરે છે. કૃષ્ણ ગોપીઓને કહે છે કે હું જાઉં છું. મૂર્છિત રાધાજીના કાનમાં જઈને કહે છે કે રાધા, હું જે કામ માટે અવતર્યો છું ને એ કામ કરવા હું અસુરોનો સંહાર કરવા જઈ રહ્યો છું. કનૈયો વ્રજભૂમિમાં ગોપીઓની કહેવા ઉપર નાચે છે, પણ વ્રજ છોડીને આખી દુનિયાને નચાવે છે. કૃષ્ણ રાધાને કહે છે કે રાધા, હું તમારાથી જુદો ક્યાં છું? આપણે બંને એક જ છીએ. રાધે, હું મારા પ્રાણ કરતાં પણ વાલી મારી આ વાંસળી તમને સોંપું છું. હવે મારે વાંસળીનું કશું કામ નથી. ગાય વાછરડાને બંસી નાદથી હવે ક્યાં બોલાવવાના છે? ગોપીઓને રાસ મંડળમાં હવે ક્યાં બોલાવવી છે? આ વાંસળીનું હવે મારે કામ પણ શું છે? હું તમને આપું છું. તમે જ્યારે જ્યારે વેણુ નાદ કરશો ને ત્યારે હું હાજર થઈ જઈશ. શ્રી કૃષ્ણ બલરામ રથમાં બિરાજ્યા છે. રથ ચાલવા લાગ્યો ત્યારે ગોપીઓ લાજ છોડીને મોટે મોટેથી રડવા લાગી. ગોપીઓ કહે છે, અક્રૂર જરા ઠહેરો, જરા ઠહેરો, जरा ठहरो, मोहन से मिल तो लेने दो, हमें तस्वीर प्यारे की नजरों से खींच लेने दो, जरा ठहरो, जरा ठहरो, मोहन से मिल तो लेने दो. गोकुल से जा रहा है मेरा लाडला कन्हैया, मेरा लाडला कन्हैया, गोकुल से जा रहा है मेरा लाडला कन्हैया, मेरा लाडला कन्हैया, गोकुल से जा रहा है, मथुरा में जा रहा है, गोकुल से जा रहा है मेरा लाडला कन्हैया,
मेरा लाडला कन्हैया। मैया जशोदा रोवे, यमुना की धारा रोवे, गोप गोपी सब रोवे, ग्वाल बाल सब रोवे, सबको रुला गया है मेरा लाडला कन्हैया, मेरा लाडला कन्हैया। दूध में किसे पिलाऊं, मक्खन किसे खिलाऊं, झूला किसे झुलाऊं, लोरी किसे सुनाऊं, सुनी गोद कर गया है मेरा लाडला कन्हैया, मेरा लाडला कन्हैया। अब कौन बंसी छेड़े, अब कौन गैया चारे, गोकुल की गलियों में मैया जसोदा पुकारे, घायल बना गया है मेरा लाडला कन्हैया, मेरा लाडला कन्हैया। गोकुल से जा रहा है मेरा लाडला कन्हैया, मेरा लाडला कन्हैया। ગોપીઓ આક્રંદ કરતી રથ પાછળ દોડે છે. ગોપીઓનો પ્રેમ જોઈને અક્રૂરને પણ રડવું આવ્યું. કૃષ્ણને જતા જોઈ ગાયો રડે છે, વૃક્ષો રડે છે, પશુ પક્ષી રડે છે, યમુનાની ધારાઓ રડે છે. ગોપીઓ જોઈ રહી છે, અશ્રુઓની ધારાથી મનને ધોઈ રહી છે. નંદ બાવા પણ રથમાં બેઠેલા છે. શ્રી કૃષ્ણએ ગોપીઓને કહ્યું કે રડીને અપશુકન ના કરશો, હું જરૂર પાછો આવીશ. ગોપીઓને આંસુ સુકાઈ ગયા. રથ ચાલતો હતો. ગોપીઓ રથની પાછળ ચાલે છે. રથે ગતિ પકડી. ગોપીઓએ જાણી લીધું કે કનૈયો ખરેખર જાય છે. હૈયા ફાટ રુદન કરે છે. યશોદાજી રથની પાછળ દોડે છે. પ્રભુએ માને રડતા જોઈને રથ ઊભો રખાવ્યો. મા કહે છે કે બેટા તું ભલે જા, મેં મારા સુખ માટે તને પ્રેમ કર્યો છે. તારું સુખ એ જ મારું સુખ છે. તું બેટા જ્યાં હોય ને ત્યાં સુખી રહે. બેટા એક વાત કહેવાની રહી ગઈ ને, તેથી હું આવી છું. તું મને માં કહે છે ને, પણ બેટા હું તારી માં નથી. તારી અસલી માં તો દેવકી છે. હું તો તારી દાસી છું. તને કહું કે માં તમે આ શું બોલો છો? માં દુનિયા ભલે ગમે તે કે, પણ હું તો માત્ર યશોદાનો દીકરો છું. યશોદાએ કહ્યું કે દીકરા, મેં તને ખાંડણિયા સાથે બાંધ્યો ને, તું ભૂલી જજે. કૃષ્ણએ કહ્યું કે માં એ તો ક્યારેય નહીં ભૂલું, કારણ કે હું માં તારા સિવાય કશીએ ક્યારેય કોઈથી બંધાતો નથી. યશોદાએ પૂછ્યું કે બેટા મને મળવા પાછો આવીશ? મને ભૂલી તો નહીં જાય ને? માં 11 વર્ષ તારા દૂધ, ઘી, માખણ, મિશ્રી ખાધા છે, ભૂલાય કઈ રીતે? માં હું જરૂર આવીશ. રથ ચાલવા લાગ્યો. દૂર દૂર સુધીમાં યશોદાનો અવાજ કૃષ્ણના કાને સંભળાયો, બેટા તારું શરીર સાચવજે, તું જ્યાં હોય ને ત્યાં બેટા સુખી હોજે. ગોપીઓ રથ પાછળ દોડી રહી છે. કૃષ્ણએ રથ પાછો ઊભો રખાવ્યો. ગોપીઓને દુઃખી જોઈને કૃષ્ણએ કહ્યું, હું અસુરોને મારવા નથી પ્રગટ્યો, પણ વ્રજજનો સાથે પ્રેમથી તરબોળ થવા જન્મ્યો છું. હું ગમે ત્યાં જઈશ, પણ મારા પ્રેમ સ્વરૂપે તમારા હૃદયમાં હંમેશા રહીશ. શ્રી કૃષ્ણએ દરેક ગોપીના હૃદયમાં પ્રવેશ કર્યો છે. વેદાંતની ભાષામાં આ બહિરંગ વિયોગ છે, અંતરંગમાં તો સંયોગ છે. વ્રજ રડતું રહ્યું અને રથ આગળ ચાલ્યો. ગોપીઓ ચિત્રવત બની છે. કૃષ્ણએ ગોપીઓને વિયોગનું દાન કર્યું છે. વિયોગથી ધ્યાન થાય અને ધ્યાનથી તન્મયતા આવે. રથની ધજા અને ધૂળ દેખાતા બંધ થયા. ત્યાં ગોપીઓ ઢગલો થઈને ઢળી પડી. ગોપીઓનું આજે સર્વસ્વ લૂંટાઈ ગયું. ઘેર લાવવામાં આવીને ત્યારે ભીત સાથે માથા પછાડીને રડે છે. કહે છે કે માખણના માટલા ભર્યા છે, ખાનાર કોઈ નથી. આજે શ્રી કૃષ્ણની ગાયોએ ઘાસ પાણી લીધા નથી. રસ્તામાં મથુરા જતા યમુનાજીના કિનારે રથ ઊભો રાખી અક્રૂરજી યમુના સ્નાન કરવા ગયા. જલમાં ડૂબકી મારી. ત્યાં કૃષ્ણ અને બલદેવના દર્શન થયા. રથમાં જોયું તો બંને ભાઈ રથમાં જતા. અક્રૂરે ઈશ્વર તત્વને જાણી લીધું, નારાયણની સ્તુતિ કરી.
રથ મથુરાની ભાગોળે પહોંચ્યો. શ્રી કૃષ્ણે કહ્યું કે કાકાશ્રી, આપ ઘેર પધારો, અમે અહીં મુકામ કરીશું. ત્યાં કંસ રહે ને ત્યાં કૃષ્ણ રહી શકે. શ્રી કૃષ્ણ અને બલરામ મથુરા જોવા નીકળ્યા. શ્રી રામ લક્ષ્મણની જોડીને જોઈને જેમ જનકપુરીના સ્ત્રી પુરુષો મોહિત થયા હતા, એમ શ્રી કૃષ્ણ અને બલરામને આવ્યા જાણી મથુરાના નગરજનો એમને નિરખવા પાગલની જેમ દોડ્યા છે. જે હાથમાં કામ હતું ને પડતા મૂકીને દોડ્યા છે. કૃષ્ણ બલરામના દર્શન કરીને નેત્ર સફળ કર્યા. રસ્તામાં કંસનો ધોબી મળ્યો. આ તો કંસ રાજાનો ધોબી સામાન્ય ધોબી ન હતો, અભિમાની. યથા રાજા તથા પ્રજા. ધોબી પાસે કપડાં માગ્યા. ધોબીએ કહ્યું કે અલ્યા છોકરા સંભાળીને બોલા, તારું ગોકુળ નથી અને આ કપડાં તો ભોજરાજ કંસ મહારાજના છે. જીવનની ઈચ્છા હોય ને પાછા ગોકુળ ચાલ્યા જાઓ. શ્રી કૃષ્ણએ ધોબીને તમાચો માર્યો. ધડથી મસ્તક જુદું થઈ ગયું. કનૈયાએ કપડાં લઈ સાથી ગોપ બાળકોને આપી દીધા, જે બળદગાડામાં ગોકુળથી કનૈયાની સાથે આવ્યા હતા. કૃષ્ણ કહે છે કે આ કપડાં મારા છે. જગતના બધા જ પદાર્થો ઈશ્વરની માલિકીના છે. આપણે તો ખોટા માલિક થઈને બેઠા છે. ધોબીને માર્યાની ખબર બજારમાં ફેલાઈ ગઈ. આગળ જઈને દરજીને ભગવાને સીવેલા કપડાં આપવા કહ્યું. દરજીએ પ્રેમથી સુંદર કપડાં અર્પણ કર્યા, કારણ કે એને તો ચમત્કાર સાંભળી લીધો હતો. શ્રી કૃષ્ણએ પ્રથમવાર સીવેલા કપડાં શરીર પર ધારણ કર્યા. બ્રજમાં કૃષ્ણએ 4 પ્રતિજ્ઞા લીધી હતી. સીવેલા કપડાં ન પહેરવા, માતાના વાળ ન ઉતારવા, પગમાં પગરખા ન પહેરવા અને હાથમાં શસ્ત્ર ધારણ ન કરવું. ગોપ બાળકો ગરીબ છે એ જ્યાં સુધી સારા કપડાં ન પહેરે ને તો ભગવાને વ્રજમાં સીવેલા કપડાં ન પહેર્યા. કૃષ્ણ ઉઘાડે પગે ફરે છે. કહે છે કે હું ગાયોનો સેવક છું, હું પગરખા પહેરીને ગાયોની સેવા નહીં કરું. વ્રજમાં કનૈયાના એક હાથમાં માખણ મિશ્રી છે અને બીજા હાથમાં વાંસળી છે. અસ્ત્ર શસ્ત્ર કાંઈ લીધું નથી. આગળ જતા શ્રીદામા નામનો એક માળી મળ્યો. એણે શ્રી કૃષ્ણ અને બલરામને સુંદર વનમાળા પહેરાવી. કુબ્જા નામની સ્ત્રી મળી. એના હાથમાં ચંદન હતું. એના અંગો વાંકા હોવાથી એ કુબ્જા તરીકે ઓળખાતી હતી. શ્રી કૃષ્ણે એને પૂછ્યું કે સુંદરી, આ ચંદન તમે કોના માટે લઈ જાઓ છો? અમને આ ચંદન આપશો? તો કે હું કંસ રાજાની દાસી છું. હું ત્રિવક્રા એટલે કે 3 અંગે વાંકી હોવાથી કુબ્જા નામથી ઓળખાવું છું. આ ચંદન હું કંસ રાજા માટે લઈ જાઉં છું, પરંતુ આપને જોયા પછી મને લાગે છે કે આ સુગંધિત ચંદનના સાચા અધિકારી તો આપ છો. આપનાથી બીજું કોઈ શ્રેષ્ઠ નથી. ચંદનનો શ્રી કૃષ્ણ અને બલરામે લેપ કર્યો. ભગવાન કુબ્જા ઉપર પ્રસન્ન થયા. ભગવાનના દર્શન વ્યર્થ જતા નથી. ભગવાને કુબ્જાનું અંગ સીધું કરી દીધું. કુબ્જા એક સુંદર યુવતી બની ગઈ. એનામાં ગુણ તો હતા જ, એને શ્રી કૃષ્ણ પ્રત્યે પ્રેમ થયો. કૃષ્ણનું ઉપવસ્ત્ર પકડીને પોતાને ઘેર આવવા સંકેત કર્યો. કૃષ્ણએ કહ્યું કે મારું કામ પૂરું કરીને હું તને તારા ઘરે આવીશ. શ્રી કૃષ્ણ બલરામ રંગશાળામાં પહોંચ્યા. ત્યાં એમણે એક અદ્ભુત ધનુષ્ય જોયું. અનેક પ્રકારના અલંકારોથી સજાવેલું હતું. ઘણા સૈનિકોની રક્ષા માટે ઊભા હતા. ભગવાન શ્રી કૃષ્ણએ સૈનિકોથી રક્ષાયેલા ધનુષને ડાબા હાથે ઉઠાવી પ્રત્યંચા ચડાવી અને ક્ષણભરમાં જ વચ્ચેથી તોડી નાખ્યું. ધનુષ તૂટવાનો ભયંકર અવાજ થયો. તે પૃથ્વી, આકાશ અને 4 દિશાઓ સુધી પહોંચ્યો. લોકોને ધનુષભંગની ખબર પડતા તે ભાઈ કોઈ શ્રેષ્ઠ દેવતા છે ને એવું લાગ્યું. કંસને પણ જ્યારે ખબર પડી ને ત્યારે કંસ પોતે પણ ગભરાઈ ગયો. સાંજ પડી અને શ્રી કૃષ્ણ બલરામ નંદ બાવા પાસે આવ્યા. કૃષ્ણએ નંદ બાવાને કહ્યું કે મથુરાના લોકોને અમે કહ્યું ને કે અમે નંદ બાવાના પુત્રો છે, ત્યારે અમને ખૂબ માન આપ્યું. બીજી સવારે કંસ દરબારમાં જઈને બેઠો. એને અશુભ ચિહ્નો જણાવવા લાગ્યા. કુસ્તીબાજને કડક સૂચના આપી કે કૃષ્ણ બલરામને જબરજસ્તી કુસ્તીમાં ખેંચી લઈને મારી નાખવા. શ્રી કૃષ્ણ બલરામ મિત્રો સાથે સભા તરફ જઈ રહ્યા છે. રસ્તામાં કંસના મોકલેલા કુવલિયાપીડ નામના હાથીને એમણે મારી નાખ્યો. કૃષ્ણ બલરામે રંગભૂમિમાં પ્રવેશ કર્યો ત્યારે ત્યાં બેઠેલા લોકોને એકી સાથે 10 રસનો અનુભવ થયો.
સુખદેવજી વર્ણન કરે છે પહેલવાનોને શ્રી કૃષ્ણ વજ્ર શરીરવાળા, સામાન્ય લોકોને સ્વજન લાગ્યા, વૃદ્ધજનોને બાળક લાગ્યા, કંસને કાળ જેવા લાગ્યા, અજ્ઞાનીઓને વિરાટ, યોગીઓને પરમાત્મા અને ભક્તજનોને પોતાના ઈષ્ટદેવ દેખાયા. ચાણૂર અને મુષ્ટિક તૈયાર જ હતા. ચાણૂરે શ્રી કૃષ્ણને હાથ પકડીને ખેંચ્યા. કૃષ્ણએ કહ્યું કે હું બાળક છું, મારી સાથે તને કુસ્તી શોભે નહીં. ચાણૂરે કહ્યું, વ્રજમાં અનેક દૈત્યોનો સંહાર કરનાર તું બાળક નથી, એમ કહીને હાથ પકડીને અખાડામાં ખેંચી લાવ્યો. બીજી બાજુ મુષ્ટિક બલરામને ખેંચી ગયો. નંદબાવા ગભરાયા, ઈષ્ટદેવને યાદ કરવા લાગ્યા. એમણે કહ્યું કે આ કોઈ ષડયંત્ર છે, અધર્મ છે. એમણે આંખો બંધ કરી દીધી. શ્રી કૃષ્ણ અને બલરામ, શ્રી કૃષ્ણએ ચાણૂરના અને બલરામે મુષ્ટિકના પ્રાણ હરી લીધા. ત્યાં ઉભેલા અન્ય સૈનિકોનો પણ સંહાર કર્યો. ત્યારે કંસો બૂમો પાડવા લાગ્યો, પકડો આ બાળકને, નંદને કેદ કરી લો, વસુદેવને મારી નાખો, પકડો પકડો, આ બાળકો ભાગી ન જાય. શ્રી કૃષ્ણે એટલામાં તો છલાંગ મારીને કંસની પાસે પહોંચ્યો. કંસને કહ્યું કે મામા, દેવકીનો 8મો પુત્ર હું છું. અને ગરુડ જેમ સર્પને પકડે ને એમ એના માતાના વાળ પકડીને સિંહાસન પરથી ગબડાવ્યો અને રંગભૂમિમાં પછાડ્યો. કંસ મરાયો અને મોક્ષ ગતિને પ્રાપ્ત થયો. દેવતાઓએ પુષ્પની વૃષ્ટિ કરી છે. આનંદ થયો. કનૈયાએ કંસની પત્નીઓ પાસે જઈને આશ્વાસન આપ્યું. કહ્યું કે મામી, મારા મામા સ્ત્રીને 11 વર્ષે મળવા આવ્યો, પણ દુર્ભાગ્ય મળતા પહેલા જ હું હાડફેર થઈ ગયો. મામીએ કહ્યું કે કૃષ્ણ, તારા મામા બાળ હત્યાના પાપે મર્યો છે. શ્રી કૃષ્ણ માતા પિતાને મળવા કારાગારમાં દોડી આવ્યા. એમના બંધનો કાપી નાખ્યા અને કહ્યું કે આ શરીર આપના દ્વારા પ્રાપ્ત થયું હોવા છતાં 11 વર્ષનો આપને મારો વિયોગ થયો, ક્ષમા કરો. એક દિવસ પણ છોડી હું ક્યાંય નહીં જાઉં. શ્રી કૃષ્ણએ કંસને મારીને યમુના કિનારે જઈને વિશ્રામ કર્યો છે. એ ઘાટનું નામ વિશ્રામ ઘાટ પડ્યું. આરતી વિશ્રામ ઘાટે ગાયક જય યમુનાજી. શ્રી કૃષ્ણની વિશ્રામ ઘાટ પર આરતી થઈ છે. નંદ બાવાને ગર્ગાચાર્યજીએ કહ્યું, ગંધરાય, કૃષ્ણ તો વસુદેવના પુત્ર છે. શ્રી કૃષ્ણ અને બલરામ નંદ બાવાને મળવા આવ્યા છે. કહ્યું, બાવા, આપના આશીર્વાદથી અમે કંસને માર્યો છે. નંદ બાવાએ કહ્યું કે બેટા, હવે ગોકુળ જઈશું. કૃષ્ણે કહ્યું કે બાવા, કંસના મરવાથી એના સાથી રાજાઓ ચડાઈ કરી આવશે. હું ગોકુળ હોઉં ને તો યુદ્ધ ગોકુળમાં થાય અને વ્રજજનો નકામા દુઃખી થાય. તેથી થોડા દિવસ હું અહીં રોકાવા ઈચ્છું છું, પછી ગોકુળ આવીશ. માને કહેશો કે મારી ચિંતા ન કરો અને ગાયોને બહુ સાચવજો. નંદ બાવા કહે છે કે બેટા, તારા સુખમાં અમારું સુખ છે. તને જ્યાં અનુકૂળ પડે ને ત્યાં તું રહે, હું તને દુરાગ્રહ નહીં કરું. એટલું જ કહું છું કે કોક વાર વજમાં આવતો રહેજે. એટલું કહીને નંદ બાવા ગોકુળ તરફ પ્રસ્થાન કરી ગયા. શ્રી કૃષ્ણએ કંસ દ્વારા કેદ રખાયેલ એના પિતા ઉગ્રસેન પાસે ગયા. ઉગ્રસેને કૃષ્ણને કહ્યું કે કંસની ગાદી પર તમારો સંપૂર્ણ અધિકાર છે. હે યદુવંશીઓના પ્રિય શ્રી કૃષ્ણ, તમે મથુરાનું રાજ્ય ગ્રહણ કરો. શ્રી કૃષ્ણએ કહ્યું કે હે નરેશ્વર, મારે રાજ્યથી કોઈ મતલબ નથી. ન તો હું રાજ્યની ઈચ્છા રાખું છું કે ન મેં રાજ્યના લોભને કારણે કંસનો વધ કર્યો છે. લોકહિત માટે જ કંસને માર્યો છે. અત આપ જ આ રાજ્યના સાચા અધિકારી છો. આપનો જય થાવ, આપ સુખેથી રાજા બનો. શ્રી કૃષ્ણએ ઉગ્રસેનને રાજ્યાભિષેક કરાવ્યો. સુખદેવજી કહે છે કે હે રાજન, ભગવાન શ્રી કૃષ્ણએ મથુરાની ગાદી કંસના પિતા ઉગ્રસેનને આપી અને અમને કહ્યું કે મહારાજ, અમે આપની પ્રજા છે, આપ અમારા ઉપર શાસન કરો. યયાતિ રાજાના શ્રાપને કારણે યદુવંશી સિંહાસન પર બેસી શકતા નથી, પરંતુ મારી ઈચ્છાને લીધે આપને કોઈ દોષ નથી. હું સેવક બનીને આપની સેવા કરી તો મોટા મોટા દેવતાઓ પણ આપના વશમાં રહેશે. શ્રી કૃષ્ણએ મથુરામાંથી કંસના ત્રાસને લીધે હિજરત કરી ગયેલા યદુવંશીઓને સન્માન સાથે પાછા મથુરા લાવીને વસાવ્યા. ત્યાર પછી વસુદેવજીએ યાદવોના પુરોહિત ગર્ગાચાર્યને બોલાવી
બલરામ અને શ્રી કૃષ્ણને વિધિપૂર્વક યજ્ઞોપવિત સંસ્કાર કરાવ્યા અને શ્રી કૃષ્ણના પ્રાકટ્ય વખતે કરેલા સંકલ્પ પ્રમાણે 10,000 ગાયોનું દાન કર્યું. હવે ગુરુકુળમાં વિદ્યાભ્યાસ. પરમાત્મા અવતાર લે છે ને ત્યારે એના માટે પણ ગુરુની સેવા અનિવાર્ય બને છે. જગતને ગુરુ શિષ્યનો આદર્શ શીખવવા જગતગુરુ શ્રી કૃષ્ણ અને બલરામ શિષ્ય બની ઉજ્જૈની નગરીમાં સાંદીપની મુનિ પાસે ગુરુકુળમાં ગયા. સંતો વિદ્યા અને વિનય શીખવે છે. પુસ્તકીય જ્ઞાનથી કદાચ ભૌતિક પદાર્થો મળી શકે પણ આત્મજ્ઞાન ન મળે. શ્રી કૃષ્ણ શિષ્ય બનીને ગુરુની સેવા કરે છે. રસોઈ માટે લાકડા લેવા જાય છે, પાણી ભરવા જાય છે. 64 દિવસ રાત્રિના ગુરુકુલ નિવાસ દરમિયાન એમણે વેદો, ઉપનિષદો, વ્યાકરણ, જ્યોતિષ, ધર્મ, રાજનીતિ જેવી 64 વિદ્યાઓ આત્મસાત કરી લઈ શિસ્ત અને સેવા દ્વારા ગુરુને પ્રસન્ન કર્યા. સાંદીપની ગુરુની યજ્ઞ કરવાની ઈચ્છા હતી, પરંતુ શાસ્ત્રની આજ્ઞા પ્રમાણે પુત્રવાન હોય ને એ જ યજ્ઞ કરી શકે. સાંદીપની ગુરુનો પુત્ર મૃત્યુ પામ્યો હતો. ગુરુએ શ્રી કૃષ્ણની શક્તિને પીછાણી. ગુરુ દક્ષિણ્યમાં એના સાગરમાં ડૂબેને મૃત્યુ પામેલા પુત્રને લાવી આપવા શ્રી કૃષ્ણને કહ્યું. શ્રી કૃષ્ણએ સમુદ્રમાં ડૂબકી મારી. સમુદ્રને ગુરુપુત્ર આપવા કહ્યું કે સમુદ્રએ કહ્યું કે પ્રભુ, આ જળમાં પંચજન નામનો એક રાક્ષસ શંખના રૂપમાં રહે છે. એ આપના ગુરુપુત્રને ગળી ગયો છે. શ્રી કૃષ્ણએ આ અસુરને ચીરી નાખ્યો, પરંતુ ગુરુપુત્ર ન મળ્યો. એના શરીરમાંથી ભગવાનને પ્રિય એવો પંચજન્ય શંખ મળ્યો. એ લઈ શ્રી કૃષ્ણ યમરાજા પાસે ગયા અને ગુરુપુત્રને યમરાજા પાસેથી મેળવી અને ગુરુને પાછો આપ્યો. ગુરુ અને ગુરુપત્ની બંને અત્યંત ખુશ થયા. શ્રી કૃષ્ણ બલરામે હવે સ્વગૃહે જવાની આજ્ઞા માંગતા ગુરુએ કહ્યું, આપ બંને વીર ભાઈઓ સુખેથી તમારે ઘેર જાઓ. તમારી કીર્તિ વધો અને તમારી શીખેલી વિદ્યા સદા તાજી રહો. આવા શુભ આશીર્વાદ મેળવી બંને ભાઈ મથુરા પધાર્યા. મથુરા પવિત્ર નગરી છે. શ્રી કૃષ્ણનો અહીં અખંડ નિવાસ છે. ગુરુકુળમાં શ્રી કૃષ્ણ હતા ને ત્યારે પોરબંદરનો એક ગરીબ બ્રાહ્મણના પુત્ર સુદામા એમની સાથે હતા. સુદામા જીતેન્દ્રિય અને સરળ હતા, તેથી કૃષ્ણએ એમની સાથે મિત્રતા કરી. સુદામાના સદચરિત્રને લીધે ભાગવતમાં શ્રી કૃષ્ણના મિત્ર તરીકે એકમાત્ર સુદામાનું જ નામ છે. ભગવાન ગોકુળથી મથુરા પધાર્યા પછી ઉદાસ રહે છે. ક્યારેક ક્યારેક વ્રજ તરફ મોઢું રાખી અને આંસુ સારે છે. શ્રી કૃષ્ણને મનમાં થાય છે કે હું માને કાગળ લખું. કલમ કાગળ લઈને લખવા બેસે છે. મા યશોદા એટલું લખે ને પ્રભુની આંખ ભીની થઈ ગઈ. યશોદા લખતા ખોવાઈ જાય. કાગળમાં યશોદા 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 લખ્યું. પૂરો કાગળ ભરાઈ ગયો. અશ્રુની ધારાથી કાગળ પલળી જાય છે. બીજો કાગળ લઈને લખવા બેસે છે. હવે ભ્રમર ગીત. વૃષ્ણિઓના મુખ્યમંત્રી બૃહસ્પતિના શિષ્ય બુદ્ધિમાનોમાં શ્રેષ્ઠ અને શ્રી કૃષ્ણના પ્રિય મિત્ર એવા ઉદ્ધવજીને થયું કે પ્રભુ ગોકુળથી પધાર્યા છે ત્યારથી ઉદ્વિગ્ન છે, ખિન્ન છે, પ્રસન્ન નથી. શું કારણ હશે? પ્રભુ જ્યારે જુઓ ત્યારે ગોપી ગોપી કહીને બૂમો પાડે છે. આ ગોપી કોણ છે? કૃષ્ણને પૂછીશ તો નહીં બતાવે. એક કામ કરું, આજે રાત્રે કૃષ્ણની બાજુમાં સૂઈ જાઓ. મનમાં હશે ને એ જ ઊંઘમાં બબડશે કે જાણી લઈશ પ્રભુ શયન માટે આવ્યા. ત્યાં એમની પાસે જ ઉદ્ધવની પથારી જોઈ સમજી ગયા. વિચાર્યું કે આ સુવા મારી પાસે સુવા કેમ આવ્યા હશે? વાત જાણી જશે. ઉદ્ધવજી સુવાનો ઢોંગ કરે છે. પ્રભુ નિંદ્રાધીન થયા અને ઊંઘમાં બોલવા લાગ્યા. નંદ યશોદા યશોદા, રાધા રાધા વગેરે પ્રલાપ કરે છે. માણસ એક ભયભીત અવસ્થામાં અને બીજું પ્રેમ અવસ્થામાં પ્રલાપ કરે છે. ભગવાનને પ્રેમ અવસ્થાને લીધે ઊંઘમાં ગોપી, યશોદા, ગાયો અને ગિરિરાજ દેખાય છે. ભૂલાતું નથી, આંસુ પાડે છે. ઉદ્ધવે કૃષ્ણને પૂછ્યું કે કૃષ્ણ તમને અહીં ગમતું નથી? ભગવાન કહે છે કે ઉદ્ધવ, તને દિલની વાત કહું છું.
માણસને પૈસા મૂકવા જગા મળે પણ દિલની વાત કહેવાની જગા ન મળે. દિલ તો પરમાત્મા આગળ ખોલવું જોઈએ, પણ અહીં તો ભગવાન ભક્ત આગળ દિલ ખોલે છે. ઉદ્ધવ પરમ ભક્ત છે. શ્રી કૃષ્ણ દિલની વાતો અર્જુનને અને ઉદ્ધવ આ બેને જ કહેતા. શ્રી કૃષ્ણે દિલ ખોલ્યું, ઉદ્ધવ મોએ વ્રજ વિસરત નાહી, હું વ્રજને ભૂલી શકતો નથી. ઉદ્ધવ કહે છે, અહીં મથુરામાં તમને શું તકલીફ છે જેથી વ્રજને યાદ કરીને રડો છો? અહીં સોના ચાંદીના પલંગ છે, નોકર ચાકર છે, દાસ દાસીઓ, બધું જ છે તમારા માટે. કૃષ્ણે કહ્યું કે હા, બધું જ છે, પણ યશોદાનો પ્રેમ નથી, વાત્સલ્ય નથી. મને ખોળામાં લઈ અને ખવડાવનાર મથુરામાં કોઈ નથી. નંદલાલાને આજ જશોદાજી સાંભળે, નંદલાલાને આજ જશોદાજી સાંભળે. માણસ પૈસાથી નથી જીવતો, માણસ જીવે છે પ્રેમથી. અમેરિકા, લંડન, યુરોપ, સ્વિટ્ઝરલેન્ડ જાઓ ને તો ત્યાં ખૂબ પૈસા છે, પણ એકબીજા પ્રત્યે પ્રેમ નથી. મથુરામાં ઐશ્વર્યની કોઈ કમી નથી, પણ જ્યાં ઐશ્વર્ય હોય ને ત્યાં પ્રેમ ન હોય. ઉદ્ધવે કહ્યું કે પ્રભુ, તમારા સાચા માતા પિતા તો દેવકી ને વસુદેવ છે, નંદ યશોદા તો પાલક માતા પિતા છે, એમને ભૂલી જાઓ, દુઃખી ન થાવ. કૃષ્ણએ કહ્યું કે ઉદ્ધવ આજે બોલ્યા ને એવું બીજી વાર ન બોલશે. જે મને અનન્ય પ્રેમ કરે ને એને હું કઈ રીતે ભૂલી શકું? ઉદ્ધવ તું એક કામ કર, મારો પત્ર લઈને તું વૃંદાવન જા. ભાગવતમાં 2 પત્રની કથા છે. એક પત્ર ઉત્તરાર્ધમાં રૂકમણીએ શ્રી કૃષ્ણને લખ્યો છે અને બીજો પૂર્વાર્ધમાં ભગવાને ભક્તોને લખ્યો છે. શ્રી કૃષ્ણ પત્રના બહાને ઉદ્ધવને વૃંદાવન મોકલે છે, કારણ ઉદ્ધવજી ખૂબ જ્ઞાની છે, ભક્ત પણ છે, પણ એમ જો એમને ગોપીઓનો સંગ મળે ને તો ભક્તિમાં એ આગળ વધી શકે. ઉદ્ધવનો અર્થ છે જેનામાં ઊંચે ચડવાની ક્ષમતા હોય ને એ ઉદ્ધવ. ગોપીઓના સંગથી ઉદ્ધવ ભક્તિના ઊંચા શિખરે પહોંચી શકશે, એનું નામ સાર્થક થશે. આ પ્રમાણે મહાન ભક્તોનો ભેટો કરાવી ભગવાન ઉદ્ધવને આગળ વધારવા માંગે છે. ઉદ્ધવજી મહંત છે. સંત અને મહંતમાં શું ફરક? જેને સતત માનની ઈચ્છા રહે ને એ મહંત છે. ગાદીવાળા મહંત છે. જેને ઈચ્છાઓની ભૂખ છે, ગાદીનું અભિમાન છે ને એ મહંત છે. સંત એ છે કે જે સર્વગુણ સંપન્ન હોવા છતાં નમ્ર છે, પોતાને પામર સમજે, બીજાને માન આપે. જેને માનની સ્પૃહા નથી ને એ સાચો સંત છે. ઉદ્ધવ મહંત છે, એને જ્ઞાનનું અભિમાન છે. ગોપીઓ પાસે જશે ને તો મહંતમાંથી સંત બનશે, એટલે એને વૃંદાવન મોકલે છે. ભગવાને વિચાર કર્યો કે ઉદ્ધવ જાય છે તો ખરો, પણ મારી ગોપી તો કોઈ પુરુષ સાથે વાત નહીં કરે. ગોપીઓ શ્રી કૃષ્ણની અનન્ય ભક્ત છે. ગોપીઓની ભક્તિ પરાકાષ્ઠા પર હતી, એ બીજા કોઈ સાથે વાત ન કરતી. ભગવાને વિચાર્યું કે ઉદ્ધવ એકલો જશે ને તો ગોપીઓ એને કાઢી મૂકશે. એટલે ભગવાને પોતાનું પ્રસાદી પિતાંબર અને પ્રસાદી માળા ઉદ્ધવને પહેરાવ્યા. પીળા માળા અને પિતાંબર જોઈને મારો મિત્ર માનશે ને તો એની સાથે ગોપીઓ વાતો કરશે. ઉદ્ધવ સોનાના રથમાં બેસી અને વૃંદાવન જાય છે. ભગવાને કહ્યું કે ઉદ્ધવ તું જઈને ગોપીઓને પ્રણામ કરજે. કેટલું ઊંચું સ્થાન છે શ્રી કૃષ્ણના હૃદયમાં ગોપીઓની માટે. ઉદ્ધવને આ વાત ગમી નહીં. એમને થયું કે ગામડાના અભણ સ્ત્રી પુરુષોને હું પગે લાગ્યું. ભગવાને કહ્યું કે સંકોચ થાય છે. ઉદ્ધવે કહ્યું કે આપ કોઈ સંત મહાત્માને પગે લાગવા કહો ને તો ઠીક છે, પણ આ અભણ સ્ત્રીઓને ના નહીં બને. ભગવાને કહ્યું તો ઉદ્ધવ એક કામ કરજે, મારા વતી તું એમને પગે લાગજે, મારા પ્રણામ કહેજે. ગોપીઓ ઉંમરમાં શ્રી કૃષ્ણની સાથે મોટી હતી. ઝાડના ઠૂંટાની જેમ અક્કડ બનીને એમની પાસે જઈશ નહીં, જઈને એમને નમજે. ઉદ્ધવે પૂછ્યું કે એવું તો એમનામાં શું છે? ભગવાને કહ્યું કે એમનું મન મારામય થઈ ગયું છે. એ એમના દીકરા દીકરીઓને પરણાવવા નથી જીવતી, પરંતુ મારા માટે જીવે છે. એમણે મારા માટે સર્વસ્વ છોડ્યું છે. ઉદ્ધવ ગોપીઓ શું છે ને તું ત્યાં જશે ને ત્યારે જ તને સમજાશે. એની આગળ તારા જેવા ભણેલા પણ ફાવશે નહીં. ઉદ્ધવ સાંજ સમયે વૃંદાવનમાં પ્રવેશ કરે છે ત્યારે ગાયો વાછરડા આવી રહ્યા છે.
વ્રજમંડળમાં ધૂળ છવાઈ રહી છે. સૂર્યાસ્તનું સુંદર દ્રશ્ય છે. સુંદર સરોવરો, ઉદ્યાનો છે. સુંદર વસ્ત્રો પરિધાન કરી ગોવાલણો બેઠી છે. ગોપ બાળકો મધુર તાનમાં વાંસળી વગાડે છે. બધા ઘરોમાં ધૂપ દીપ થઈ રહ્યા છે. નંદ બાવાએ દૂરથી સોનાનો રથ આવતો જોયો. લાગ્યું કે હવે શું બાકી રહી ગયું હશે. અક્રૂરજી આવો જ રથ લઈ આવ્યા હતા. આ ફરીથી કેમ આવ્યા હશે? દોડતા સામા આવ્યા, રથ ઉપર ચડી ગયા. જોઈ લીધું મારો પ્રશ્ન તો નથી આવ્યો. ઉદ્ધવને જોયા, સખા છે, સંદેશો લઈ આવ્યા. એમને ભેટ્યા, કૃષ્ણ સમાન માનીને એની પૂજા કરી. નંદજી ઉદ્ધવને સંત માને છે. પ્રત્યેક સંત ભગવાનનો સંદેશ લઈને આવે છે ને, એટલે સંતની પૂજા કરી અને સ્વાદિષ્ટ ભોજન કરાવ્યું. કૃષ્ણના ગયા પછી અહીં ભોજનમાં કોઈ ભલીવાર નહોતો. કૃષ્ણના મિત્ર જાણીને આજે ભોજનમાં મિષ્ટાન બનાવ્યું. નંદજીની નમ્રતા જુઓ. ઉદ્ધવજીના પગ પકડી લીધા, ચરણ દબાવે છે. કનૈયાના જેટલું જ માન આપે છે. ઉદ્ધવ કનૈયાનો મિત્ર છે, સંદેશો લઈને આવ્યો છે. ઉદ્ધવે કહ્યું કે બાવા, આપ તો પિતા સમાન છો. આપ મારા પગ દબાવો ને બરાબર નથી. નંદજી પૂછે છે કે ઉદ્ધવ, ઉગ્રસેન, વસુદેવ બધા આનંદમાં તો છે ને? જે વસુદેવે નંદ બાવાના બે પુત્રો લઈ લીધા, છતાં નંદ બાવાના મનમાં કળવાશ નથી. આપણે તો જિંદગીભર એ વ્યક્તિનું નામ ન લઈએ. નંદજી મહાન છે. વળી પૂછ્યું કે ઉદ્ધવ, કૃષ્ણ કદી અમને યાદ કરે છે? એમની માતા યશોદાને યાદ કરે છે? ગાયોને, વૃંદાવન, ગિરિરાજને, ગોપ ગોપીઓને યાદ કરે છે કે ભૂલી ગયો? કૃષ્ણ પાછો ક્યારે આવશે કે નહીં? કૃષ્ણની યાદ આવતા આંખો ભીની થઈ જાય છે. નંદે કહ્યું કે આ વૃંદાવનમાં કૃષ્ણને જવાથી કશું બચ્યું નથી. એની સ્મૃતિ સિવાય અહીં કશું નથી. અમે એની સ્મૃતિને વાગોળીએ છીએ. ઉદ્ધવ, અમે એને કઈ રીતે ભૂલી શકીએ? એણે અનેક સંકટોમાં અમારી રક્ષા કરી. અમે એના ઋણી છીએ. અમે એના હાસ્યનું ચિંતન, એની લીલાઓનું સ્મરણ કરી જિંદગીના દિવસો વિતાવીએ છીએ. આ વખતે યશોદાજી સામા બેઠા છે. આંખોમાંથી અશ્રુની ધારા વહે છે. મુખમાંથી શબ્દ બોલી શકાતો નથી. નંદજી પણ રડે છે. ઉદ્ધવે કહ્યું કે હે નંદ યશોદા, તમારા વખાણ કરું ને એટલા ઓછા છે. આપના જેવા આ પૃથ્વીમાં આપ એક જ છો. કારણ કે તમે જેને પુત્ર માનો છો ને, એ કૃષ્ણ સાક્ષાત નારાયણ છે, પરમાત્મા છે, જગતના કારણ છે, સર્જનહાર છે. કૃષ્ણમાં આવો બધો પ્રેમ! ખરેખર તમે ભાગ્યશાળી છો. બાવાજી, જુઓ, ઈશ્વરના કોઈ મા બાપ નથી. ઈશ્વરને કોઈ પ્રિય નથી, કોઈ અપ્રિય નથી. તમે એને તમારો પુત્ર માનો છો ને એ ભૂલી જાઓ, એ તો નિરાકાર છે. ઉદ્ધવ, તમારી આ તત્વજ્ઞાનની વાતો અમને સમજાતી નથી. અમને માત્ર એ કહો કે અમારો કૃષ્ણ અહીં પાછો આવશે કે નહીં? ક્યારે આવશે? એ જરૂર આવશે. એના વચનમાંથી એ ડગશે નહીં. અવશ્ય વ્રજમાં આવશે. ખેદ ન કરો. આમ શ્રી કૃષ્ણની યાદ અને વાતોમાં આખી રાત વીતી ગઈ. ઉદ્ધવજી પ્રાતઃકાળે વહેલા વૃંદાવનમાં ફરવા ગયા. સવારનું વૃંદાવનનું વાતાવરણ ખૂબ સરસ છે. ગોપીઓ વહેલી સવારે ઉઠીને ઉંબરાની પૂજા કરે છે. ઘરમાં ધૂપ દીપ કરી દધિમંથન કરતી અને ભગવાનની ભક્તિના ગીતો ગાતી. ઉદ્ધવજી બધાના ઘરમાં ડોકિયા કરે છે. એમને થયું કે આ તો ભક્તિનગર છે. એક પણ ઘર એવું નથી કે જ્યાં કૃષ્ણની વાતો ન થતી હોય. ઉદ્ધવજી ત્યાંથી યમુનાજીમાં સ્નાન કરીને પાછા નંદાલયમાં આવ્યા. ગોપીઓએ નિત્યની આદત પ્રમાણે નંદાલય તરફ નજર કરી તો સોનાનો રથ ઉભેલો. આખા વ્રજમંડળમાં સોનાનો રથ નથી. કોનો હશે? કેમ આવ્યો હશે? અક્રૂર તો નહીં હોય. એટલામાં ઉદ્ધવજીના દર્શન થયા. એમના ઢીચણથી નીચે પણ લટકતા લાંબા હાથ છે. આજાન બાહુ કહેવાય એવા લાંબા હાથવાળા. કમળ જેવી લાલ આંખો છે. પિતાંબર પહેર્યું છે. કંઠમાં કમળની માળા પહેરી છે. કાનમાં કુંડળ છે. હસતું મુખ છે. શરીર પણ શ્યામ છે. અસલ કૃષ્ણ જેવા જ સુંદર લાગે છે. કોણ હશે પૂછતા ખબર પડી કે મથુરાથી શ્રી કૃષ્ણનો સંદેશો લઈને આવ્યા છે. આપણા પ્રભુનું પિતાંબર અને માળા પહેરી છે. ભક્ત લાગે છે. ચહેરો પણ મળતો આવે છે. પ્રશ્નો પૂછવા લાગ્યા અને ગોપીઓ બોલી કે અમે સાંભળ્યું છે કે આપ કૃષ્ણના મિત્ર છો, સાથે રહેનારા છો, પ્રભુનો સંદેશો લઈને આવ્યા છો. શું સંદેશો લાવ્યા છો કહો?
ઉદ્ધવ જ્ઞાનનું ધોતું ખોલે છે કે તમે વિયોગ ખોટો કરો છો, કૃષ્ણ તો સર્વત્ર છે, તમે યોગ સાધના કરો, તમારી સમાધિ સિદ્ધ થશે ને તો સમાધિમાં તમને પ્રભુ દેખાશે, વિયોગની તકલીફ રહેશે. મહારાજ, આપ જે સમાધિની વાત કરી રહ્યા છો ને એ તો સાધારણ સમાધિ છે, આંખ બંધ કરીને જોઈ શકાય. પણ સમાધિ છૂટ્યા પછી શું ખુલ્લી આંખે શ્રી કૃષ્ણ દેખાય ને એ સાચી સમાધિ છે. ઉદ્ધવ, અમને તો શ્રી કૃષ્ણ બધે દેખાય છે, એવું કોઈ સ્થાન નથી જ્યાં શ્રી કૃષ્ણનો અનુભવ નથી. કહે છે, સામળિયામાં વિશ્વ સમાયું, શ્યામ સૌમાં સમાયો રે, પશુ પક્ષીને જીવજંતુમાં વનવનમાં એ વસતો રે. ઉદ્ધવ, તારા જ્ઞાનના ધોતા અહીં શું ખોલે રે, વેદ વેદાંત શાસ્ત્ર તું ભણ્યો, ન આવે તેમની તોલે રે. અમને તો એ શ્વાસે શ્વાસે દૂર કદી ના ખસતો રે, તે તો ઉદ્ધવ ખોજ ન કીધી, ચડ્યો તું જ્ઞાનની ટોચે રે. ઉદ્ધવ, એક કામ કર, આંખો બંધ કર, અમે તને કૃષ્ણ બતાવીએ. ઉદ્ધવે આંખો બંધ કરી. કૃષ્ણ પ્રભુનો સંદેશો લઈને ઉદ્ધવ ગોકુળમાં જા, ગોકુળમાં એને કૃષ્ણ કૃષ્ણ દેખા. વહેલી સવારે ગોપી માહી વલોએ, કૃષ્ણ રટતી જા. નટકટ આવીને નેત્ર ખેંચે, માખણ મીસરી ખાય, ગોકુળમાં એને કૃષ્ણ કૃષ્ણ દેખાય. વહેલી સવારે ગોપી યમુના કાંઠે પાણી ભરવા જાય. સાદ કર્યો એણે બેડું ચડાવવા, બેડું ચડાવી જાય, ગોકુળમાં એને કૃષ્ણ કૃષ્ણ દેખાય. બપોર થતાને સાદ દીધો, જમવાયાઓ જદુરા. પાટલા ઉપર આવીને બેઠો, ભાવે ભોજન કરાય, ગોકુળમાં એને કૃષ્ણ કૃષ્ણ દેખાય. સાંજ પડે ગોપી આલીવન રાવણ, મોરલી નાદ સંભળાય. કદમની ડાળે ચડી બંસી બજાવે, એવું દ્રશ્ય દેખાય, ગોકુળમાં એને કૃષ્ણ કૃષ્ણ દેખાય. શરદ પૂનમની રાત સોહામણી, પ્રકાશ ચંદ્રનો રેલા. ગોપીઓ સાથે અનેક રૂપે રાસ રમે જદુરાય, ગોકુળમાં એને કૃષ્ણ કૃષ્ણ દેખાય. રાત પડે ગોપી ઓઢી પલંગમાં, શ્યામ સપનામાં દેખાય. જબકી જાગીને જોયું ગોપીએ, ઓસી કે દર્શન થાય, ગોકુળમાં એને કૃષ્ણ કૃષ્ણ દેખાય. ઉદ્ધવ કહે, પ્રભુ આવું જોયું, સમજ્યું ના સમજ્યું. મથુરા બિરાજો છો કે ગોકુળમાં, જોઈને અચરજ થાય, ગોકુળમાં એને કૃષ્ણ કૃષ્ણ દેખાય. વાત જાણી જ્યારે ગોપી પ્રેમની,
આંખે આંસુ ભરાય. ગોપીઓને રાધા, રાધાને ગોપીઓ, ઘડીએ ના વિસરાય. ગોકુળમાં એને કૃષ્ણ કૃષ્ણ દેખાય. ઉદ્ધવ એક કામ કર, આંખ બંધ કર, અમે તને કૃષ્ણ બતાવીએ. ઉદ્ધવે આંખ બંધ કરી. મનર ઉદ્ધવ ભાન ભૂલીને રાધા કૃષ્ણને જોયા રે. જ્ઞાનનો ગર્વ પ્રેમા પ્રગટ્યો, આંખે આંસુડા આવ્યા રે. ગોપીઓ કહે છે કે ઉદ્ધવ અમને વૃક્ષ પત્ર પર શ્રી કૃષ્ણ દેખાય છે. તમારું જ્ઞાનનું અભિમાન ભક્તિ વિના જશે નહીં. ઉદ્ધવ અમને તમે યોગનો ઉપદેશ આપો છો. અભણ રખડતા મનને નિરાકારમાં સ્થિર કરવા કહો છો. ઉદ્ધવ તમને ભલે ન દેખાય, અમને તો એ સર્વત્ર દેખાય છે. અમારા મન કૃષ્ણમાં પરોવાયા હોય, સંસારના લૌકિક કામોમાં છબરડા થાય છે. ઉદ્ધવ તમે સમાધિ શું કહેવાય એ જાણો છો? અને નથી જાણતા તો એનો ઉપદેશ શા માટે આપો છો? ઉદ્ધવને લઈને ગોપીઓ રાધાજી બેઠા હતા ત્યાં ગોપી મંડળમાં આવી અનન્ય ભક્તને નિરખે છે. રાધાજી બેઠા છે, વાળ વિખરાયેલા છે, આંખો સૂજી ગઈ છે. રાધિકાજીને ઉદ્ધવે પ્રણામ કર્યા. એક ગોપીએ પૂછ્યું કે ઉદ્ધવ કૃષ્ણ અમને યાદ કરે છે? એ બહુ સ્વાર્થી છે. આ દુનિયા છે ને સ્વાર્થનો ખેલ છે. જુઓ, જ્ઞાન મળ્યા પછી શિષ્ય ગુરુનો, પૈસા હડપ કર્યા પછી ગણિકા એના પ્રેમીનો, દક્ષિણા લીધા પછી ગોર યજમાનનો ત્યાગ કરે છે. ફળ વિનાના વૃક્ષનો પક્ષીઓ ત્યાગ કરે છે. આગ લાગે ને ત્યારે હરણાઓ વનનો રસ ચૂસી લઈ ભ્રમર પુષ્પનો, અને અસમર્થ રાજાનો પ્રજા ત્યાગ કરે છે. આ દુનિયા આખી સ્વાર્થી છે. રાધાએ આંખ ખોલી. કૃષ્ણના સખા છે એવું જાણીને જાગ્રત થયા. રાધાજીના શ્વાસમાંથી કમળની સુવાસ નીકળે છે. સુવાસને લીધે ત્યાં એક ભમરો આવ્યો. ઉદ્ધવ સન્મુખ બેઠા છે. ભ્રમર રાધાનો ચરણ સ્પર્શ કરવા જાય છે તો રાધા ભ્રમરને કહે છે, ખબરદાર, મને અડક્યો છે. તો પ્રેમમાં પાગલ બનેલી રાધા ભ્રમરને નિમિત્ત બનાવી ઉદ્ધવને કટાક્ષ કરે છે. આ વાર્તાલાપને ભ્રમર ગીત કહે છે. રાધા કહે છે કે હે ભ્રમર, પુષ્પનો રસ પીને તું પુષ્પને છોડી દે છે. તારામાં તારા મિત્રના પૂરા ગુણ છે. તારો મિત્ર કૃષ્ણ તો કપટી છે. તું પણ એના જેવો છે, મને અડકીશ નહીં. ભ્રમરે કહ્યું કે ના, કેમ પાડો છો? તો કે એનો રંગ પણ તારા જેવો કાળો છે. મને કાળા રંગથી જ નફરત છે. દૂર ભાગ કાળો સર્પ સુવાળો લાગે, પણ દૂધ પીને ડંસ મારે પ્રાણ લઈ લે. વાળ પણ કાળા ગમે તેટલા સાચવો ને, પણ ક્યારે જતા રહે અને ધોળા ક્યારે થઈ જાય ને ખબર જ ન પડે. પેલો કાગડો પણ કાળો, એની પણ કપટીમાં જ ગણતરી છે. મને કાળા રંગથી અને તારી આ કાળી મૂછથી પણ નફરત છે. કુબજાના આલિંગનથી તારા મિત્રની ચોડાઈ ગયેલી માળાને સૂંઘતા તારી મૂછમાં જે કુબજાનું કંકુ કેસર ચોટ્યું છે ને, તું એ માળા પર ગોઠવાય છે. ચાલ્યો જા અહીંથી. ભ્રમર, તારા ધંધા પણ તારા ગુરુ જેવા જ છે. ફૂલમાંથી મધરસ ચૂસી અને કામ પતી જતા એને છોડી દે છે. તારા ગુરુએ પણ કુબજા અને મથુરાની સુંદર સ્ત્રીઓ જોઈ અને અમને છોડી દીધા. ભ્રમરે કહ્યું કે કૃષ્ણ કપટી છે તો લક્ષ્મીજી એની સેવા કેમ કરે છે? ગોપી બોલ્યા, એ પણ કૃષ્ણની શબ્દ જાળમાં ફોડવાઈ ગઈ. જોને, અમે ક્યાં નથી ફસાયા. તું 6 પગવાળો છે. તારા ગુરુમાં પણ 6 દોષ છે. ભ્રમરે કહ્યું કે કયા 6 દોષ? તો કે કામ, ક્રોધ, લોભ, મોહ, મદ અને મત્સર. આવા દોષ કૃષ્ણમાં ક્યાંથી હોય? ગોપી કહે છે કે આ છે. કામના, આપણી તમામ કામના લૌકિક હોય છે. ઈશ્વરની કામના અલૌકિક હોય છે. ક્રોધ, આપણું ધારેલું ન થાય ને ત્યારે આપણે ગુસ્સે થઈએ. ઈશ્વર ક્રોધ ક્યારે કરે? દુષ્ટ લોકો જ્યારે ભક્તને હેરાન કરે ને ત્યારે. જો પ્રહલાદને હેરાન કર્યો ને ત્યારે હિરણ્યકશ્યપ પર કેવો ક્રોધ કર્યો. આમ ભક્તોના દુશ્મન ઉપર ક્રોધ કરે છે. ભગવાનને આપણી જે પૈસાનો, પ્રતિષ્ઠાનો કે ખુરશીનો લોભ નથી. એને તો ભક્તો વધે ને એનો લોભ છે. વધારે જીવો મારી શરણમાં આવે, સન્મુખ થાય એનો લોભ છે. પોતાની તરફ આ બધાને ખેંચવા માટે વલ્ભાચાર્ય, ચૈતન્ય મહાપ્રભુ, શંકરાચાર્ય, તુકારામ, જ્ઞાનેશ્વર જેવાને મોકલાવે છે. ભક્તોની વસ્તી વધારવાનો એને લોભ છે. ભક્તોના પરિવાર પ્રત્યે મોહ છે. ભગવાન મોહિત થઈને ભક્તોની પાછળ દોડે છે. ભક્તને છોડે નહીં. ભક્તો માટે મોહવશ બેચેન નહીં. મદ,
ભગવાનને મદ પણ છે. ભગવાન ગીતામાં કહે છે કે બધા વેદોને જાણવાવાળો હું છું. મારાથી શ્રેષ્ઠ બીજું કોઈ નથી. મામેકમ શરણમ વ્રજ, એક મારે જ શરણે આવો. આ પરમાત્માના મદની વાત છે. આપણો મદ હોય ને એ તો અનોખો અર્થ પેદા કરે. મત્સર અદેખાય. ઈર્ષા ભગવાન કોની કરે છે તો કે ભક્તના દોષની. એની ઈર્ષા સદગુણો તરફ છે. દોષો દુર્ગુણો અને પાપને ભગવાન નષ્ટ કરે છે. બ્રહ્માએ પૂછ્યું કે તમે નફરત કેમ કરો છો? ગોપીએ બોલી કે એનું નામ પુણ્ય શ્લોક છે, પણ દિનહીન પર એને દયા નથી, કઠોર છે. ભ્રમર તું કૃષ્ણનો ચાપલુસ છે. અમે કૃષ્ણ માટે પતિ પુત્ર ઘરબાર અરે આ લોક અને પરલોક પણ છોડ્યા. અમારા ત્યાગની એણે શું કિંમત કરી? અમારા પ્રેમની હાંસી ઉડાવી. અમે સમાધાન કઈ રીતે કરીએ? ભ્રમર કહે છે કે તમે એને કપટી કઈ રીતે કહી શકો? ગોપીઓ બોલ્યા કે જન્મો જન્મનો કપટી છે. મર્યાદા પુરુષોત્તમ રામાવતારમાં પણ એણે કપટ કર્યા છે. બિચારી સુપર્ણખાને લક્ષ્મણ કુંવારો છે એમ બોલી જુઠ્ઠું બોલી નાક કાન કપાવ્યા. વાલીને પારધીની જેમ પાછળથી તીર માર્યું. હિંમત હતી તો સામે કેમ ન આવ્યા? કપટી છે. વામન બનીને બલિ રાજાને છેતર્યો અને બિચારાને નાકનો હેરાન કર્યો અને કપટ કરીને બલિને ખંખેરી લીધો. ભ્રમરે કહ્યું કે નફરત છે તો વાતો તો એની જ કરો છો. ગોપી કહે છે કે એની વાત જ અમારા જીવનનો આધાર છે. વાતો ન કરીએ ને તો અમે જીવી ન શકીએ. મુશ્કેલ છે જીવવું. એમની વાતો કરીએ ને તો અમને ભૂખ તરસ કશું લાગતું નથી. જો ને પરીક્ષિતને પણ કથા સાંભળતા ભૂખ તરસ ક્યાં લાગી હતી? ભ્રમર અમને કૃષ્ણની દોસ્તીએ બરબાદ કર્યા. એની સાથેના પ્રેમને લીધે અનેક ભક્તો ઘર બહાર વિનાના થયા છે. ભ્રમર જેમ હરણીઓ સંગીતમાં મશગુલ થઈ પારધીના બાણે વિંધાઈને એમ અમને કૃષ્ણના પ્રેમનો ભારે ચસ્કો પડી ગયો. કનૈયાના વીરમાં મૃગલીની જેમ મરીએ છે. કૃષ્ણે પારધીનું કામ કર્યું છે. કૃષ્ણની વાણી જૂઠી છે. તું એના સિવાયની વાત કર, એની વાત ન કરતો. ભ્રમર ઉડી ગયો. પાછો આવ્યો. રાધાજી ઊભા થઈ ગયા. રાધાએ સ્વાગત કર્યું. ઉદ્ધવે રાધાને પ્રણામ કર્યા. રાધા પાસે વરદાન માંગ્યું. મનુષ્ય પશુ પક્ષી વૃક્ષ પાષાણ ગમે તે બનું, હું વ્રજમાં રહું ને એવું મને વરદાન આપ્યું. ભ્રમરે પૂછ્યું કે તમારે મથુરા આવવું છે? ગોપીઓ બોલી જવા દો ને ભાઈ, શું કરશો ત્યાં લઈ જઈને? ત્યાં તો કુબજા લક્ષ્મી જેવી શહેરની અનેક સુધરેલી સ્ત્રીઓ છે. અમે ગામડાની અભણને ત્યાં લઈ જઈને તમે શું કરશો? રાધા નિશાસો નાખે છે. આ ભ્રમર ગીતમાં માધુરી ભાવ છે. ભક્તિ માર્ગમાં 4 ભાવ હોય છે: શાંત ભાવ, દાસ્ય ભાવ, વાત્સલ્ય ભાવ અને માધુર્ય ભાવ. માધુર્ય ભાવ એટલે પત્ની ભાવ. આ પત્ની ભાવ બધા ધર્મો સ્વીકારે છે. મુસ્લિમ ધર્મમાં સૂફી પંથ ચાલે છે. એમાં ઈશ્વરને પોતાની માસુકા પ્રિયતમા માને છે. ક્રિશ્ચન ધર્મમાં લોકો જીસસને પ્રિયતમ માને છે, બ્રાઇડ ઓફ જીસસ. હિન્દુ ધર્મમાં મીરાનો માધુરી ભાવ હતો. પતિ ન હતા તો પણ ચાંદલો કરતી, એ કૃષ્ણને પતિ માનતી. હિન્દુ ધર્મમાં પતિને આર્યપુત્ર કહે છે. એનું નામ ન લેવાય. ઉદ્ધવને પૂછે છે કે આર્યપુત્રને વૃંદાવન યાદ આવે છે? મધુમંગલ શ્રીદામા યાદ આવે છે? આ દાસીઓની કદી એ વાત કરે છે? ઉદ્ધવ શું કહું, અમારા વીરાનો જે અગ્નિ ભભૂકી રહ્યો છે ને, અમે પાગલ બની ગયા છીએ. કૃષ્ણ એનો અગરુની સુગંધવાળો શ્રીહસ્ત અમારા મસ્તક પર જ્યારે પધરાવશે ને ત્યારે આ વીરાગ્નિ શાંત થશે. કૃષ્ણના સંદેશથી અમારો અગ્નિ વધારે પ્રદીપ્ત થયો છે. ઉદ્ધવ હવે તો કૃષ્ણ મળે ને અથવા તો પ્રાણ નીકળે ને ત્યારે જ શાંત થશે. ઉદ્ધવે કહ્યું કે ગોપીઓ, તમારા સંગથી આજે હું પૂર્ણ બન્યો છું. ભગવાનને પ્રેમ કરે ને પૂર્ણ બને છે. પ્રેમ નથી કરતો ને એ અપૂર્ણ છે. ગોપીઓને કેવો પ્રેમ? તો કે માછલીને પાણી સાથે હોય ને એવો. ઉદ્ધવને ભક્તિનો મર્મ સમજાયો. ચરણમાં પડ્યા. હું આજ સુધી જ્ઞાન શ્રેષ્ઠ છે એવું માનતો હતો, પણ તમારા સંગથી મેં જાણી લીધું કે ભક્તિ વિના જ્ઞાન અધૂરું છે. મને પ્રેમની દીક્ષા મળી છે. ઉદ્ધવે શ્રી કૃષ્ણનો પત્ર આપ્યો. એમાં લખ્યું છે કે ગોપીઓ, આપણો વિયોગ છે જ નહીં. હું સર્વત્ર વ્યાપ્ત છું. આપણો આકાશની જેમ નિત્ય સંયોગ છે. હું તમારા પ્રેમને પુષ્ટ કરવા દૂર ગયો છું.
વિયોગમાં પ્રેમ પુષ્ટ બને છે. ગોપીઓએ ઉદ્ધવજીને 84 કોસ વ્રજની યાત્રા કરાવી. જ્યાં જ્યાં શ્રી કૃષ્ણએ લીલાઓ કરી છે ને એ સ્થળની ઝાંખી કરાવી. એક દિવસ માટે આવ્યા હતા, મહિનો થઈ ગયો, જવાનું નામ લેતા નથી. વ્રજમાં મધુવન છે, છાકલીલા, તાલવન, રાધાકુંડ, કુસુમ સરોવર, માનસી ગંગા, ચંદ્ર સરોવર, ગોવિંદ કુંડ, બંસીવટ, માન સરોવર વગેરે સ્થળોના દર્શન કર્યા. કૃષ્ણ વિનાની સૌને તડપતા જોયા અને ઉદ્ધવ હવે મથુરા જવા પાછા તૈયાર થયા. ઉદ્ધવજી જ્યાં સુધી વૃંદાવનમાં રહ્યા ને ત્યાં સુધી ઉત્સવ જેવું વાતાવરણ રહ્યું. ગોપીઓ રડે છે, કહે છે કે પાછા ક્યારે આવશો? ઉદ્ધવજી રથમાં બેઠા છે. રથ ચાલવા લાગ્યો. પાછળથી યશોદામાં દોડતા દોડતા આવે છે. કહે છે કે ઉદ્ધવ, આ કામડી કનૈયાને આપજો, ભૂલી ગયો છે. કામડી જોઉં છું ને એની યાદ ખૂબ આવે છે, આ એને આપજો. આ ગોપીઓએ સંતાડી દીધી હતી. જતી વખતે કૃષ્ણને કાળી કામડી યાદ કરીને રડતો હતો. કૃષ્ણે જતી વખતે પૂછ્યું હતું, મૈયા મેરી કામલી કોને લીની? એક ગોપી કહે છે કે તેરી કાલી કામલિયા જમના મેં જાત બહી, તારી કામડી તો યમુનાજીમાં તણાઈ ગઈ. બીજીએ કહ્યું કે તારી કામડી તો ગાય ખાઈ ગઈ. ત્રીજી ગોપી કહે છે કે કાના તું નાચ મેરે આંગણ તો કામલી દેવું નહીં. કાના તું મારા આંગણામાં નાચે ને તો તને નવી કામડી લાવીને આપે. આમ કૃષ્ણને ખૂબ ગમતી કામડી ગોપીઓએ છેવટે ન આપી. મને ગોપી પાછળથી આપી ગઈ. આજ સુધી ખીટી પર લટકતી રહી. એને જોઈને મને કૃષ્ણ રડતા દેખાય છે. ગોપીઓએ પણ કૃષ્ણ માટે ઘણી બધી ભેટો આપી છે. ઉદ્ધવ પ્રેમ ભક્તિની દીક્ષા લઈ મથુરા જવા રવાના થયા. શ્રી કૃષ્ણ સખા ઉદ્ધવજીના મથુરા આગમન સાથે વ્રજજનોના પ્રેમની કથા પૂરી થાય છે. હવે શ્રી કૃષ્ણની રાજસ લીલા શરૂ થાય છે. એમાં પ્રેમની કે ગોપીઓની વાત કોઈ આવતી નથી. ગોકુલ વૃંદાવનની લીલા એ પ્રેમ લક્ષણા ભક્તોની લીલા છે. એમાં રાજસી પ્રવૃત્તિ ધરાવતા ભક્તોની ચાંચ ડૂબે નહીં. ભગવાને રાજસ ભક્તોને પણ આનંદ મળે ને એ હેતુથી હવેની લીલા કરી છે. એનું વર્ણન સુખદેવજી કરી રહ્યા છે. સુખદેવજી બોલ્યા કે હે પરીક્ષિત, સર્વના આત્મા અને બધું જ જાણવાવાળા ભગવાન શ્રી કૃષ્ણ પોતાને મળવાની ઈચ્છાથી વ્યાકુળ બનેલી કુબ્જાનું પ્રિય કરવા એમના ઘેર ગયા. કુબ્જાએ પ્રેમથી એમનું સ્વાગત કર્યું. વિધિપૂર્વક એમની પૂજા કરી. પૂજાનો સ્વીકાર કરી શ્રી કૃષ્ણ ઘેર પધાર્યા. અક્રૂરના પ્રેમને યાદ કરી શ્રી કૃષ્ણ એમની અભિલાષા સંતોષવા અક્રૂરજીના ઘેર ગયા. શ્રી કૃષ્ણને કુંતા ફોય અને પાંડવો યાદ આવ્યા. એમના સમાચાર જાણવાની ઈચ્છા થઈ. ધૃતરાષ્ટ્રનો પાંડવો પ્રત્યેનો ઉપેક્ષિત વ્યવહાર શ્રી કૃષ્ણથી અજાણ્યો ન હતો. શ્રી કૃષ્ણએ અક્રૂરજીને કહ્યું કે કાકાશ્રી, મને ખબર મળી છે કે દુર્યોધને પાંડવોને લાક્ષાગૃહમાં બાળીને મારી નાખવાનો પેતરો રચ્યો. કૃપા કરીને હસ્તિનાપુર જાઓ અને ધૃતરાષ્ટ્રના પાંડવો પ્રત્યેના ભાવ કુભાવ જાણીને મને જણાવો. અક્રૂરજી હસ્તિનાપુર આવ્યા. ધૃતરાષ્ટ્રના ઘરે જ રોકાયા. ધૃતરાષ્ટ્રને યથોચિત શિખામણ આપી અને કહ્યું કે ધૃતરાષ્ટ્ર, તમે જે કંઈ અધર્મ કરશો ને એની સજા કર્મના સિદ્ધાંત પ્રમાણે તમારે જ ભોગવવાની છે. તમારો દુર્યોધન તમને એમાંથી બચાવી શકશે. આંખે જોઈ ન શકનાર આંધળો નથી, પણ જે લોભ, મોહ અને ક્રોધનો, કામ ક્રોધનો ગુલામ છે ને એ આંધળો છે. ધૃતરાષ્ટ્ર અક્રૂરજીની કે વિદુરજી જેવા નીતિજ્ઞની શિખામણથી પણ સુધરતો નથી. માણસ કુસંગથી સઠ બને છે. સઠ સત્સંગથી સુધરી શકે, પણ ખલ સત્સંગથી ન સુધરે. ખલ તો જન્મજાત હોય છે. ધૃતરાષ્ટ્ર નેત્રહીન તો હતો જ, પણ એણે એના જ્ઞાન ચક્ષુ પણ બંધ કરી દીધા હતા. અક્રૂરજીએ હસ્તિનાપુરથી આવીને શ્રી કૃષ્ણને ધૃતરાષ્ટ્ર અને તેના દીકરાઓ દ્વારા થઈ રહેલા ઘોર અન્યાયની જાણકારી આપી. આજે આ સત્રને આપણે અહીં વિરામ આપીએ. આવતીકાલે બપોરે 2:45 વાગે એટલે કે 2:45 વાગે દસમ સ્કંદ ઉત્તરાર્ધથી આગળ વાંચવાનું ચાલુ કરીશું. ત્યાં સુધી સર્વને જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ.